નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સોળસુંબાના સરપંચે ઠાલવી હૈયાવરાળ। સોળસુંબા પૂર્વ વિસ્તારમાં બ્રિજ બનાવ્યો પણ ગટરની સુવિધા નહીં મળતા લોકો નરકાગાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। આ અંગે ગામના સરપંચે અનેક રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। હૈયાવરાળ ઠાલવી છે। સોળસુંબા ગામના સરપંચે આ અંગે જણાવ્યું કે સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, તેને સંલગ્ન ગટરનું કામ બ્રિજના ઠેકેદારે કર્યું ન હોય બ્રિજ નીચેનો વિસ્તાર નર્કમાં ફેરવાયો છે અને જેના કારણે હાલ આ સમસ્યા નિરાકરણ માટે પંચાયત પોતાના ખર્ચે ગટર બનાવી ગામ લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવાના પ્રયાસો કરી રહી છે। તેમજ આ મામલે જે તે વિભાગ અને સ્થાનિક ધારાસભ્ય ઘટતું કરે તેવી પણ માંગ કરી છે। આ જે અમારા સોળસુંબાનો ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ વાળા બનાવીને તો નીકળી ગયા, પણ એ લોકોએ કોઈ ડ્રેનેજનું કામ નથી કર્યું, નથી કોઈ વ્યવસ્થિત સર્વિસ રોડ બનાવ્યા। જેમ એ લોકો જે રીતે પબ્લિકને જે પૈસા ચૂકવ્યા એ એટલી પણ જમીન અત્યારે ખાલી નથી અને હાલ અત્યારે અહીંયા એટલી પ્રોબ્લેમ છે। તો સોળસુંબાના સરપંચ તરીકે હું પોતે અહીંયા આવીને ઊભો છું અને આ જે ગટર છે એ અમારા પંચાયતના ખર્ચે અમે કરીએ છીએ કે પબ્લિકને એટલી રાહત મળે। પરંતુ તકલીફમાં મોટી એ વાત છે કે હવે કોઈ અહીંયા જવાબદાર વ્યક્તિ નથી। હવે આ બ્રિજવાળાને પૂછીએ છીએ તો એમ કહે છે કે આરએમડી વાળાને આપ્યું છે, આરએમડી વાળાને પૂછીએ તો એમ કહે કે હજુ અમારે ગ્રાન્ટ નથી આવી। તો આમાં આપણે જવું પૂછવું કોને? પણ સોળસુંબાના સરપંચ તરીકે હું હાલ આનું નિવારણ કરું છું અને જેટલું બને એટલું શક્ય સરકાર પણ આમાં ધ્યાન આપે અને માનનીય ધારાસભ્યશ્રી પણ ધ્યાન આપે અને તાત્કાલિક આ બ્રિજવાળા જે પણ ગ્રાન્ટ જેને આપી હોય, આરએમડીવાળાને આપી હોય કે XYZને આપી હોય, એણે તાત્કાલિક અહીંયા બ્રિજ નીચે આવીને આ બધું કામ કરવાની જરૂર છે, નહીં તો પબ્લિક ભયંકર પરેશાન થઈ જશે। जय हिंद, जय भारत। बनेगा तो गटर में गौर तो पड़ के मोबाइल भी अंदर पड़ा है और ना कितना आदमी मर सकता है, इतना गंदगी हो गया, अभी आप इतना बास मार रहा है जी। थोड़ा हमारी सुविधा करेगा तो आप थोड़ा कोई सुनाई में होगा, नहीं तो नहीं बोलेगा तो कौन सुनवाई करेगा। अभी हालत क्या हुई है? बहुत हालत खराब है कि अभी कोई पब्लिक निकलने के लिए रास्ता बहुत बास मार रही है, इतना गंदा पानी उभर रहा है। अरे पानी रात को 1 बजे जैसे गिरा वैसे पूरा एकदम फुल हो गया था। तो एक रात में इतना गिरा तो इतना फुल हो गया, इतना गंदगी हो गया। तो जो बारिश पीछे पड़ा है तो क्या कर सकते हैं? तो कुछ सुविधा कर सकते हैं आप तो करो। ग्राम पंचायत में कुछ किया बोला गया था, क्या बोला गया? तो ग्राम पंचायत तो बोलता है कि आगे रास्ता नहीं देता तो हम कहाँ कर पाएगा ऐसा। तो अभी ग्राम पंचायत तो बोल के भी खरीदाई कि क्या निकाल सकते हैं, क्योंकि उनको आगे रास्ता मिलना चाहिए ना। रास्ता मिलेगा तो भी वो कर सकता, नहीं तो उसको बेचारे को बोल के कोई मतलब नहीं देता है, इसलिए ये बात है।